મહુવા શહેરમાં મેડિકલની દુકાનો જડબેસ લાખ બંધ રાખી સરકાર સામે સખત વિરોધ નોંધાવ્યો। મેડિકલ દવાઓની દુકાનધારકોએ વિરોધ કરી સંપૂર્ણ રીતે દુકાનો બંધ રાખવામાં આવી। મહુવા કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું। દવાઓનું ઓનલાઈન વેચાણ બંધ કરાવવા માંગ। વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કરી વિરોધ કર્યો। જો કે મહુવા મેડિકલ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે મહુવા શહેરમાં 2 વૈકલ્પિક મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી દર્દીને દવાની જરૂર પડે તો સરળતાથી મળી રહે છે। તે હેતુથી 2 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા છે। મારું નામ દીપકભાઈ શરદભાઈ ભુટાક, મહુવા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનો હું પ્રમુખ છું। મારી બાજુમાં અમારા ચેરમેન બળવંતસિંહ જાડેજા છે। આજે ઓલ ઇન્ડિયા એઆઈઓસીડી દ્વારા દરેક ભારતની દવાની દુકાનો બંધનું એલાન છે, એની સાથે અમે જોડાયેલા છીએ અને મહુવાની તમામ દવાની દુકાનો આજે સંપૂર્ણ રીતે બંધ છે। અમારી એક ઘણા સમયથી માગણી છે કે જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર દવા વેચવામાં આવે છે એ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે। આમાં ઓનલાઈનમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચવામાં આવે છે। ઘણીવાર નશાકારક દવાઓ મગાવવાવાળા પણ એમાં મગાવી લેતા હોય છે, જેનો ખ્યાલ રહેતો નથી। આવા બધા ઘણા એના ગેરલાભો છે। તો એ નકલી આપણે સરકાર દ્વારા પણ નકલી દવાઓ ઓનલાઈન સ્ટોરોમાંથી પકડવામાં આવી છે, તો આની ઉપર સંપૂર્ણ કડક કાર્યવાહી કરવામાં આવે અને દવાનો વ્યવસાય છે એ માનવતાના ધોરણે છે કે જેમાં વેપારની સાથે માનવતા પણ જોડાયેલી છે। તો ઓનલાઈન દવા છે એમાં કોઈ પણ વસ્તુઓનો સ્ટાન્ડર્ડતા જળવાતી નથી। ડ્રગ ઇન્સ્પેક્ટરથી લઈ અને બધી જે કાંઈ ચેકિંગો થવા જોઈએ એ પણ થતું નથી। તો આ બધું સરકાર બંધ કરે અને રેગ્યુલર જે આટલા વર્ષોથી જે દવાના વેપારીઓ છે એની માંગ પૂરી કરવામાં આવે અને એની સામે અમારું આજે બંધ છે, એટલે અમે બધા બંધ છે। જય કેમિસ્ટ। આજે મહુવાની અંદર તમે બધા દુકાનદારો બંધ છે, પણ કોઈ કેવા દર્દીને ઇમરજન્સી દવાની જરૂર પડે તો તમે અમારે મહુવામાં અમે બે મેડિકલ સ્ટોરો વૈકલ્પિક રીતે ખુલ્લા રાખેલ છે કે જ્યાં દરેક દવાઓ મળી રહે। એ સિવાય પણ અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલું, જેમાં 2 નંબર આપેલા છે કે કોઈ પેશન્ટને ઇમરજન્સી દવાની જરૂર પડે તો અમારો સંપર્ક કરે તો અમે અમારા કોઈ પણ મેમ્બરને કહી અને કોઈને તકલીફ ન પડે એમ દવા કાઢી આપીએ અને એની સગવડ સચવાઈ રહે। બાકી અમારો સરકારની સામે વિરોધ છે, એનું અમે બંધનું પ્રતિકાત્મક બંધ રાખેલ છે। કોઈને પેશન્ટને હેરાન કરવા માટેનો આજનો કાર્યક્રમ નથી। તમારું નામ? હું વિશાલ બલદાણિયા, સહજાનંદ સર્જિકલ દવાનો વ્યવસાય છેલ્લા 11 વર્ષથી મહુવામાં કરું છું। આજે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટે બંધ પાળેલ છે, તે અમે સંપૂર્ણપણે એને સમર્થન આપેલું છે। ડુપ્લિકેટ દવાના વેચાણ સામે ઓનલાઈન પ્લેટફોર્મથી વેચાતી દવાઓ ન કલ્પના હોય એવા ડિસ્કાઉન્ટો, એટલે એનો મતલબ સીધો એવો થાય કે કદાચ એ ડુપ્લિકેટ જ હોઈ શકે। કોઈ સ્ટાન્ડર્ડતા નથી જળવાઈ રહેતી। એનો સખત વિરોધ આજે કરી અને ઓનલાઈન પ્લેટફોર્મને વખોડી કાઢીએ છીએ।